નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે સફેદ સોનું એટલે કપાસ. મિત્રો આ કપાસની વેરાયટી જે છે એ શેક સુધી જે છે એ લીલી રહે અને કપાસ જે છે હુકાય નહીં, ગુલાબી ઈયળનો પ્રશ્ન ન આવે. આવી વેરાયટી એટલે મિત્રો સંદન 369. આ સંદન 369 જે છે એ વેરાયટી વિશેની વાત આજે આપણા ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. તમારું પરિચય, તમારું નામ? મારું નામ ગાબુ મુકેશભાઈ વિઠ્ઠલભાઈ, ગામ ગાળા, તાલુકો ગઢડા, સ્વામિના. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર મારો 9982 000 13 404. હવે ગાબુભાઈ, તમે જે છે એ સંદન કેટલા વર્ષથી વાવો છો? હું સાહેબ સંદન 4 વર્ષથી વાવું. 4 વર્ષથી વાવો છો. અને આ વખતે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? આ વખતે 12 વીઘામાં 12 વીઘામાં વાવેતર કર્યું છે. વાવેતર ક્યારે કરેલું? 25 મે વાવેતર. 25 મે. અને આજે 2025 આજે કઈ તારીખ છે? આજે 17/2/2026. 17/4/2026 છે. અને આજે કપાસ તમારો જે ઉભો છે, બરાબર. આ સંદન વેરાયટી જે છે એ ની ખાસિયત શું છે? તમને સંદન વેરાયટી તમે ક્યાંથી લાવ્યા હતા અને આ સંદન વેરાયટી વાવવાથી તમને શું ફાયદો દેખાણો? આ સંદન વેરાયટી મેં વિડીયો સાહેબ જોયો હતો ને એના હિસાબે મેં સંદન વેરાયટી મેં જસદણના ત્રિશુલ એગ્રો સર ને ત્યાંથી વેરાયટી હું લાવ્યો હતો. સંદન, બરાબર. સંદન 369 અને આ વેરાયટીમાં મને એટલી ખાસિયત કે જે કોઈ થ્રિફ્ટ રોગ છે કે સુસિયા રોગ છે એની માટે બહુ રાહત માટે એટલે સુસિયા જીવાત ઓછી લાગે છે, બરાબર છે. અને ગુલાબી ઈયળ માટે એટેક માટે બોલગઢમાં જે એટેક આવે છે એ કરતા આમાં 100% રિઝલ્ટ સારું આવે છે એમ. એટલે કે ગુલાબી ઈયળનો એટેક ઓછો રહે સાહેબ, બરાબર. ઝીંડવાનું વજન અને એનું વજનની વાત કરવામાં આવે તો કેવું? એમ ઝીંડવાનું વજન સાહેબ ગણો તો કપાસિયામાં 5 પેશીનો ફોદો આવે છે સાહેબ, અને 1 પેશીમાં 8 કપાસિયા આવે છે, બરાબર. એટલે મેં ઉતારામાં વજન કર્યો ને એનો એટલે 37 નો ઉતારો અમારે મળ્યો હતો, બરાબર. એટલે કે ઉતારો પણ સારો મળે. અને છોડવો હુકાવાનો કેવો? નહીં, વરસાદ ગમે એટલો પડે ને સાહેબ ને તો છોડ હુકાતા નથી, એની માટે સારામાં સારું બિયારણ છે એમ. એટલે જે છોડવો સુકાવાની બીક રહેતી હોય એ વાવે તો આમાં કઈ વાંધો. એટલે ખીલા મૂળ વેરાયટી છે. બીજું વીણાટમાં કેવું છે? આજે આમ વાત કરવામાં આવે તો આ વીણાટ જે છે મિત્રો અત્યારે જે છે એ આ શેલી વીણી, અને આ શેલી વીણીનો કપાસ જે ઉભો છે આમ જોઈ રહ્યા છો તો ક્યાંય હરખ્યું જે છે એ રહેતું નથી. એટલે કે ટૂંકમાં વીણાટમાં પણ સારું. આ તો શેલી ફોદો એટલે બાકી ફોદો તો એટલો વેરાયટી મોટો મસ્ત બને છે વાત જ આવે. અને તમારે ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્પાદન તમે છેલ્લા 3-4 વર્ષથી વાવો છો તો કેવું રહ્યું? આ વર્ષે કેટલું રહે? ગયા વર્ષે મારે 48 નો ઉતારો સાહેબ. 48 મણ. કેટલા ગુઠામાં? 12 વીઘામાં. એટલે 16 ગુઠાનો, બરાબર. અને આ વખતે કેટલા ઉતારો આવશે? આ વખતે 42 નો આવશે. 42 મણ થાય, બરોબર. તો બીજા ખેડૂતોને જે છે આ સંદન બાબતે કોઈને કેવું હોય સંદન વાવવો છે તો તમે શું કહો? હું ખેડૂતને એટલું જ કહેવા માંગુ સાહેબ કે આ વેરાયટી ખેડૂત વાવે ને તો એને એક તો સુકાવાનો પ્રશ્ન ન જાય, ગુલાબી પ્રશ્ન ઓછો થઈ જાય અને ઉત્પાદનમાં સારામાં સારું બિયારણ મળે. મને મારે પોતે ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને મુકેશભાઈ દ્વારા આપવામાં આવી. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 97 257 45 9 71. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.